હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભસ્મ બુધવાર, રાઈટ, એની પર આપણે આજે બાઇબલ સ્ટડી કરવાના છીએ. પણ એ બાઇબલ સ્ટડી કરીએ એ પહેલાં એક નમ્ર વિનંતી કે સંપૂર્ણ રીતે સમજવાના માટે આખો વિડીયો તમે જુઓ અને શિક્ષણ સાંભળો, એ બહુ જ મહત્વનું રહેશે. એટલે પૂરેપૂરું તમે સાંભળશો તો પૂરેપૂરી સમજણ પણ તમને પડશે. યસ, તો ઘણા બધા લોકોએ ગઈકાલે આ પ્રશ્ન કર્યો કે આ ભસ્મ બુધવાર એ શું છે અને ખ્રિસ્તની મંડળી તરીકે આપણે ભસ્મ બુધવારમાં માનવું જોઈએ કે નહીં. આવા ઘણા પ્રશ્નો મારી સામે આવ્યા. એટલે અત્યારે આપણે એના વિશે બાઇબલ સ્ટડી કરીશું. મુખ્ય 5 બાબતો આજે આપણે જોઈશું. પહેલી બાબત આપણે જોઈશું, બાઇબલમાં ભસ્મ વિશે ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, રાખ વિશે ટૂંકમાં. તો બાઇબલમાં રાખ વિશે ક્યાં ઉલ્લેખ કરવામાં આવે છે એ જોઈશું, પહેલી બાબત. બીજી બાબત એ જોઈશું કે આ ભસ્મ બુધવારની શરૂઆત ક્યારે થઈ, એનો ઇતિહાસ શું છે. ત્રીજી બાબત કે 40 દિવસ કેમ 50 ને, કેમ 60 ને, કેમ 30 ને, કેમ 40 દિવસના ઉપવાસ કરવામાં આવે છે. ચોથી બાબત જોઈશું કે કેમ બુધવાર જ, કેમ શુક્રવાર નહીં, કેમ રવિવાર નહીં, પણ કેમ બુધવાર, રાખનો બુધવાર, ભસ્મનું બુધવાર, તો કેમ બુધવાર એ પણ જોઈશું. અને છેલ્લે આપણે જોઈશું કે ખ્રિસ્તની મંડળી તરીકે આપણે હવે શું કરવું જોઈએ. ખ્રિસ્તની મંડળી તરીકે આપણે આ ભસ્મ બુધવાર જે છે અથવા તો આખી જે સિસ્ટમ ચાલતી આવી છે એના વિશે હવે ખ્રિસ્તની મંડળી તરીકે આપણે શું કરવું જોઈએ. આ રીતે 5 બાબતો આ બાઇબલ સ્ટડીમાં આપણે જોઈશું. ચલો શરૂ કરીએ. સૌથી પહેલી શરૂઆત કરીએ કે રાખ વિશે, ભસ્મ વિશે બાઇબલમાં ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ ઉલ્લેખ કયા સંદર્ભમાં કરવામાં આવ્યો છે એ આપણે જોઈશું. એકચ્યુઅલી તો એની શરૂઆત જો કરીએ તો ઉત્પત્તિમાં ઇબ્રાહિમે સૌથી પહેલા એ શબ્દ વાપરેલો, પણ એ પહેલા ઉત્પત્તિ 3 અધ્યાયમાં ઈશ્વરે કહ્યું, આદમને હવાએ જ્યારે પાપ કર્યું એ પછી ઈશ્વરે કહ્યું કે તું માટીમાંથી લેવાયો છે ને તું માટીમાં જશે, તું ધૂળમાંથી લેવાયો છે ને તું ધૂળમાં જશે. ડસ્ટ ટુ ડસ્ટ. એટલે ટૂંકમાં કહેવામાં આવ્યું કે તું હવે ટેમ્પરરી છું, તું માણસ છું, તું માટીનું છું અને તું માટીમાં જઈશ. એ શરૂઆત ઈશ્વરે ત્યાં કરી હતી. અને પછી ઇબ્રાહિમે ઉત્પત્તિના 18મા અધ્યાયમાં કરી. અને જ્યારે ઈશ્વર સદોમ અને ગમોરાનો નાશ કરવાના હતા ત્યારે ઇબ્રાહિમે લોતને માટે જે મધ્યસ્થી કરી એમાં ઈશ્વરને કહ્યું કે ઈશ્વર, હું હિંમત કરું, હું જાણું છું કે હું રાખ છું અને હું ધૂળ છું. એટલે ઈશ્વરે ધૂળનો ઉલ્લેખ કરેલો ઉત્પત્તિ 3માં, પણ ઇબ્રાહિમે હવે ઉત્પત્તિ 18માં ધૂળની સાથે રાખ, એટલે સૌથી પહેલા રાખ જે છે એનો ઉલ્લેખ બાઇબલમાં ઇબ્રાહિમે કરેલો. અને ત્યાં એમણે કહ્યું કે મારા ઈશ્વર, હું જાણું છું કે હું ધૂળ છું અને હું રાખ છું, પણ છતાંય હું હિંમત કરું કે તમને કહું કે તમારે કઈ રીતે ન્યાય કરવાનો, અથવા તો કઈ રીતે ન્યાય નહીં કરવાનો, અથવા તો તમે અમુક લોકોને બચાવી લેશો, તમે અમુક લોકોને બચાવી લેશો. હું તમને શું વિનંતી કરી શકું છું, હું એ હિંમત કરી શકું છું કે હું જાણું છું કે હું રાખ છું અને હું ધૂળ છું. એટલે ઇબ્રાહિમે જે ઉલ્લેખ કર્યો રાખનો એ કયા સંદર્ભમાં કર્યો, તો ઇબ્રાહિમ ઈશ્વરને એવું કહેવા માંગે છે કે ઈશ્વર, હું તો સ્વર્ગદૂતોની જેમ આત્મા નથી, આ તો રાખ છે, ધૂળ છે અને ધૂળમાં જ જવાનું છે. હું ટેમ્પરરી છું પ્રભુ, હું તો બળી જવાનો છું, હું તો પાછો માટીમાં જવાનો છું. એટલે તમારી વિસાતમાં તમારી સામે હું કંઈ નથી, હું ખલાસ થઈ ગયેલો છું, હું માટી છું, હું રાખ છું. એટલે પોતાની માનવીયતા, પોતાનું માણસપણું, પોતાનું શારીરિક જે બાબત છે એ ઇબ્રાહિમે ત્યાં ઈશ્વરની આગળ કબૂલ કરી કે હું તો રાખ છું, તારી આગળ ભસ્મ છું, ખલાસ થઈ જઈશું, અને છતાંય હિંમત કરું છું કે હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. એટલે આ રીતે ઇબ્રાહિમે સૌથી પહેલા રાખનો ઉલ્લેખ ત્યાં કર્યો. આગળ જોઈએ, એસ્તરમાં પણ રાખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો 3 અધ્યાય અને 13મા વચનથી વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે કાસદોની મારફતે
રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા. એક જ દિવસે 12મા માસની એટલે અદાર માસની 13મી તારીખે સર્વ યહૂદીઓનો, જુવાનો, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવા અને તેઓની માલ મિલકત લૂંટી લેવી. રાજાએ આ રીતનો હુકમ બહાર પાડ્યો કે યહૂદીઓને મારી નાખવા, એ જે હોય, નાના બાળકો હોય, વૃદ્ધ હોય, ગમે તે હોય, એમની માલ મિલકત બધું લૂંટી લેવું. એટલે એ રાજ્યમાં જેટલા યહૂદી હતા એ બધાને મારી નાખવાનો હુકમ થયો, પ્લાન થયો. હવે અહીંયા 4થો અધ્યાય, એમાં મોર્દખાઈની વાત આવે છે. જે બધું કરવામાં આવ્યું, પહેલું જ વચન, તે મોર્દખાઈએ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોડીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને રડ્યો. મોર્દખાઈની જ્યારે વાત આવે છે ત્યારે બીજી એક બાબત એડ થઈ, ટાટ પહેર્યું. આ ટાટ શું છે? ટાટ એ એક પ્રકારનું કંતાન જે કહેવાય, આપણે કોથળા જે હતા ને પહેલાના સમયમાં, કંતાન, એ કપડાં કાઢીને કંતાન ઓઢે. હવે કંતાન એક ખંજવાળ વાળું હતું, રફ કાપડ હતું કે જે તમને ખંજવાળ આવે, તમને એલર્જી કરે, તમને શરીરમાં તકલીફ આપે, એ ટાટ કહેવાય. તો મોર્દખાઈને જ્યારે ખબર પડી કે યહૂદીઓને મારી નાખવાના છે, ત્યારે એણે ટાટ પહેર્યું અને રાખ પોતાના શરીરે ચોડી, રાખ લગાવી. આ શું દર્શાવે છે? કે મોર્દખાઈ હવે મધ્યસ્થી કરે છે, ઈશ્વરની પાસે જાય છે મદદને માટે, ઈશ્વરની દયા માટે કે ઈશ્વર તમારા લોકોને બચાવો. એટલે ટૂંકમાં અહીંયા જે રાખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બચાવના કાર્ય માટે દુઃખ પ્રદર્શિત કરે છે, પ્રભુની મદદ માંગે છે. રાખ એટલે પ્રભુ અમે ધૂળના છીએ, અમે રાખમાં મળી જવાના છીએ, તમારી આગળ કશું છે નહીં, અમને બચાવો. એટલે એ રીતે મોર્દખાઈ અહીંયા રાખનો ઉપયોગ કરે છે, ટાટનો ઉપયોગ કરે છે, એ દર્શાવવાના માટે કે અમે તમારી આગળ કંઈ નથી, પણ અમને તમે બચાવો. એટલે યહૂદી સમાજને આખા એમને બચાવવાના માટે મોર્દખાઈએ આ રાખનો ઉપયોગ કર્યો. એટલે ઇબ્રાહીમે રાખની એક વાત કરી અને હવે મોર્દખાઈ ટાટની વધારે ઉમેરો કરે છે કે એને ટાટ પહેર્યું અને રાખ એણે કરી. તો આ બીજો ઉલ્લેખ છે લોકોના બચાવને માટે રાખનો ઉપયોગ. હવે ત્રીજો ઉલ્લેખ જોઈએ બાઇબલમાં, એ દાનિયેલ દ્વારા કરવામાં આવ્યો છે. ત્રીજો ઉલ્લેખ જોઈએ બાઇબલમાં રાખના વિશે, કે દાનિયેલના સમયમાં એનો 9મો જે અધ્યાય છે એના પહેલા વચનમાં જ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. માફ કરજો, 3જા વચનમાં લખવામાં આવ્યું છે, હું ઉપવાસ કરીને ટાટ ઓઢીને. હવે દાનિયેલ એક બીજી બાબત ઉમેરે છે, ઉપવાસ. એ દિવસે એમણે ઉપવાસ કર્યો, ટાટ પહેર્યું એમણે, તથા રાખ ચોડીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ એમણે રાખ્યું. શોધન કરવાને, ઓકે, અહીંયા ઉમેરાયું ઉપવાસ, ટાટ અને રાખ. એટલે રાખ ચોડી, ઉપવાસ કર્યો, ટાટ પહેર્યું. આ પાછળનો દાનિયેલનો ઉદ્દેશ શું હતો? તો કે છે શોધન કરવા, શોધવા માટે, જાણવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા. શાના વિશે? તમે આગળ જો વાંચો ને તો ખબર પડશે કે દાનિયેલને જે સમદર્શન થયું હતું એ સમદર્શનનો અર્થ દાનિયેલને ખબર નથી, એમને સમજવો હતો. અને સમજવાના માટે દાનિયેલ ઉપવાસ પર બેઠા, ટાટ પહેર્યું અને રાખ ચોડી એમણે, અને ઈશ્વરની પાસે બેઠા કે ઈશ્વર આ સમદર્શનનો જે અર્થ છે ને એ મને કહો. રાઈટ? એટલે આ ઉલ્લેખ આપણે જે બાઇબલમાં જોઈએ છે રાખનો, એ કયા સંદર્ભમાં છે? ઈશ્વરે જે સમદર્શન આપ્યું છે એનો અર્થ જાણવાના માટે, શોધવાના માટે રાખનો ઉપયોગ થયો ત્યાં. ચોથો ઉલ્લેખ બાઇબલમાં યુનાના સમયમાં, એનો 3જો અધ્યાય છે યુનાનો, અને એનું 6થું જે વચન છે તે આ પ્રમાણે લખવામાં આવ્યું છે, નીનવેના રાજાને એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં બેઠો.
અહીંયા જે રાખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, રાજાએ પોતે રાખ ટાટ ઓઢ્યું અને રાજાએ ઉપવાસ કર્યો અને રાજાએ રાખ નો ઉપયોગ કર્યો. રાખ ચોડી, એમણે રાખ લગાવી. તો આ શાના માટે લગાવી? ઈશ્વરની કૃપા માટે, ઈશ્વરની દયા માટે, ઈશ્વરની માફી માટે. ઈશ્વર એમના પાપની માફી આપે ને એના માટે રાખનો ઉપયોગ કરવામાં આવ્યો કે પ્રભુ આ દુઃખ છે, અમને અમે માટીના છે, અમે રાખ છીએ, અમને યાદ કરો, અમને મારી ના નાખતા, અમને બચાવી લો, અમારી પર દયા કરો. એટલે રાખનો ઉપયોગ અહીંયા રાજાએ એના માટે કર્યો કે પાપની માફીને માટે, કે અમને માફ કરી દો. યુના દ્વારા જે વચન આવ્યું છે કે તમે નાશ કરવાના છો પણ નાશ ના કરશો. એટલે નાશમાંથી બચવાને માટે રાજાએ અહીંયા રાખ ચોડી, ટાટ પહેર્યું અને ઉપવાસ કર્યો. અને જૂના કરારમાં જે આપણે જોઈ રહ્યા છે અને આગળની બાબત જોઈએ કે ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયુબના પુસ્તકમાં એનો જે છેલ્લો અધ્યાય છે, 42મો અધ્યાય, અને એના 6થા વચનમાં અયુબે આ ઉલ્લેખ કર્યો છે. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબ કહે છે હું ધૂળ અને રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. એટલે રાખનો ઉલ્લેખ અયુબના સમયમાં કરવામાં આવ્યો. હવે અયુબ અને ઇબ્રાહિમ એક જ સમયમાં હતા, એટલે તમારી જાણની ખાતર. પણ અહીંયા અયુબે રાખની વાત કરી, ધૂળની વાત કરી. આ કેમ કરી રહ્યા છે? જો અભ્યાસ કરો તો ખબર પડે કે અયુબ ઈશ્વરની આગળ કબૂલાત કરી રહ્યા છે. અને કબૂલાત સાની છે કે ઈશ્વર, મેં તમને ઓળખ્યા નહીં, તમારા માર્ગો મેં જાણ્યા નહીં, અને તમારા વિશે ખોટું વિચાર્યું, તમારા વિશે ખોટું બોલ્યો, તમારા માર્ગો મને નથી ખબર, તમારા વિશે મને નથી ખબર કે તમે કેવી રીતે કામ કરો છો. પ્રભુ સોરી, પ્રભુ મને માફ કરો. એટલે અજ્ઞાનતાને માટે, અજ્ઞાનતાની કબૂલાત કરતા અયુબે અહીંયા રાખનો ઉલ્લેખ કર્યો છે કે હું રાખને ધૂળમાં બેઠો કેમ કે હું સમજી ના શક્યો. સોરી પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો. તમારા માર્ગો મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારા ઢોરઢાક, મારી મિલકતમાં જે તમારા માર્ગો હતા એને હું સમજી ના શક્યો. સોરી પ્રભુ. એટલે એની અજ્ઞાનતાને કબૂલ કરતા અયુબ અહીંયા રાખનો ઉલ્લેખ કરી રહ્યા છે. એટલે આ જૂના કરારમાં આટલા ઉલ્લેખ રાખને વિશે કરવામાં આવ્યા છે. હવે નવા કરારમાં પ્રભુ ઈસુએ પણ રાખનો ઉલ્લેખ કર્યો છે. નવા કરારમાં પ્રભુ ઈસુએ જે ઉલ્લેખ કર્યો છે એ માથેની સુવાર્તા 11મા અધ્યાયમાં 20 વચનથી આગળ. ત્યારે જે નગરમાં તેના પરાક્રમી કામો થયા હતા, ઘણા થયા હતા, તેઓએ પસ્તાવો નહીં કર્યો, માટે તે તેઓના પર દોષ મૂકવા લાગ્યા. ઓ ખોરાજીન, તને અફસોસ. ઓ બેથસદા, તને અફસોસ. કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા તે જો તૂર તથા સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. પ્રભુ ઈસુએ પોતે રાખની વાત કરી. પ્રભુ ઈસુનો સંદર્ભ કયો હતો? કયા કોન્ટેક્સ્ટમાં પ્રભુ ઈસુ વાત કરી રહ્યા છે? કે પ્રભુ ઈસુએ જે ચિહ્નો ચમત્કારો કર્યા, જે નગરો ખોરાઝીન, બેથસદા, નાઝરેત, આ બધા જે નગરો હતા, લોકો જે હતા, એમણે પ્રભુ ઈસુને સ્વીકાર્યા નહીં. આટલા ચિહ્નો ચમત્કારો, આટલી સાબિતી છતાંય પ્રભુ ઈસુ કહે છે એના કરતા તૂર અને સિદોન જે વિદેશી લોકો છે એમને જો આ ચિહ્નો ચમત્કારો થયા તો એ લોકો તો ટાટ ઉડત, રાખ ચોડત અને પસ્તાવો કરત, ઈશ્વરની તરફ પાછા આવત, ઈશ્વરના રાજ્ય તરફ પાછા આવત જો આવું થયું હોત તો. એટલે અહીંયા પ્રભુ ઈસુનો આખો સંદર્ભ શું છે? પસ્તાવાના માટે. પસ્તાવો, પાપથી પાછા ફરવાના માટે રાખનો ઉપયોગ થાય છે. એટલે રાખ એક ચિહ્ન રૂપ છે જૂના કરારમાં, કે દુઃખ જાહેર કરે છે, ઈશ્વરની આગળ વિનંતી લઈને આવે છે, ઈશ્વરની આગળ પોતાનું અજ્ઞાનપણું જે છે એ કબૂલાતને માટે લઈને આવે છે. રાઈટ? એટલે મુખ્ય રીતે રાખનો ઉપયોગ જૂના કરારમાં અને પ્રભુ ઈસુના સમયમાં પસ્તાવાના માટે થયો છે. ઈશ્વરને વધારે ઓળખવા, ઈશ્વરને વધારે જાણવાના માટે થયો છે, પોતાની અજ્ઞાનતાને કબૂલ કરવાના માટે થયો છે, મધ્યસ્થીને માટે થયો છે, ઈશ્વરના સૌંદર્યનો સમજવાના માટે થયો છે. એટલે રાખનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે કે પોતાની ઉપર રાખ ચોડી છે અને ઈશ્વરને એ દ્વારા જાહેર કરવા માંગે છે કે ઈશ્વર, અમે રાખ છીએ,
અમે ધૂળ છીએ, અમારું અસ્તિત્વ નથી, અમે બહુ જલ્દી ખતમ થઈ જઈએ, ખલાસ થઈ જઈએ એવા લોકો છે તમારી આગળ. અમે માણસો છીએ, અમે માટીના છે. અગ્નિ બાળી નાખે તો અમે રાખ થઈ જઈએ છીએ. એટલે આ રીતે જૂના કરારમાં રાખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે બીજું જોઈએ કે ભસ્મ બુધવાર એની શરૂઆત અને એનો ઇતિહાસ શું છે એ તરફ આપણે જઈએ. ભસ્મ બુધવારની જે શરૂઆત છે એના વિશે આપણી પાસે બહુ માહિતી નથી, પણ ઇતિહાસમાં કેટલીક બાબતો નોંધવામાં આવી છે. લગભગ 4th સદીમાં એક એવી પ્રથા હતી, કેમ કે જૂના કરારમાં જે રાખ પસ્તાવો કરે, પાપની માફી માટે જે રાખનો ઉપયોગ થતો હતો, એને ધ્યાનમાં રાખીને 4th સદીના જે ખ્રિસ્તીઓ હતા એમણે આ રાખનો ઉપયોગ કરેલો કે જે ગંભીર ગુનાઓ હોય, ગંભીર પાપ હોય અને લોકોને પબ્લિકલી કબૂલાત કરવી હોય તો એના માટે એ લોકો રાખનો ઉપયોગ કરતા હતા, રાખ લગાવતા હતા કે જેનાથી ખબર પડે કે ઓ હમણે પસ્તાવો કર્યો. એટલે 4th સદીમાં લગભગ રાખનો ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો કે જાહેરમાં જે પાપની કબૂલાત કરવામાં આવે તો એના માટે એ લોકો રાખ લગાવે. એટલે કોઈ રાખ લગાવી હોય તો એ સમયમાં લોકોને ખબર પડે કે આણે પસ્તાવો કર્યો છે. પણ પછી આગળ જતા શું થયું કે લગભગ 8 થી 10મી સદીમાં તો એક સિસ્ટમ ઊભી થઈ ગઈ. અને એ સિસ્ટમ કઈ હતી કે કોઈ પાપ કબૂલાત કરે કે ના કરે, કોઈને માફી જોઈએ કે ના જોઈએ, પણ દરેક ખ્રિસ્તીઓ આ રાખ લગાવવાનું એમણે ચાલુ કરી દીધેલું. એટલે શરૂઆત આ રીતે થઈ હતી કે જે ખરેખર પસ્તાવો કરે છે એ લોકો રાખ લગાવે કે જેથી જાહેર થાય કે એમણે પસ્તાવો કર્યો છે, એમને દુઃખ પ્રદર્શિત થાય કે હું તો રાખ છું, હું તો નાશમાં જવાનો હતો પણ ઈશ્વરે મને બચાવી લીધો, હું તો ધૂળ થઈ જવાનો હતો, ભસ્મ થઈ જવાનો હતો પણ ઈશ્વરે મને બચાવી લીધો. એટલે એ કબૂલાત કરતા હતા. પણ વખત જતા શું થયું, થોડી સદીઓમાં એક સિસ્ટમ જ ઊભી થઈ ગઈ. અને સિસ્ટમ શું હતી કે તમને પસ્તાવો હોય કે ના હોય, તમે તારણ પામ્યા હોય કે ના હોય, ઈશ્વરનો સ્વીકાર કર્યો હોય કે ના હોય, બધાએ રાખ લગાવવાની ચાલુ કરી. અને એ રાખ બુધવારે લગાવવાની ચાલુ કરી. બહુ ઇન્ટરેસ્ટિંગ કે કેમ બુધવારને પસંદ કરવામાં આવ્યો આ રાખ લગાવવા માટે? કેમ બુધવારે આ ઉજવવામાં આવે છે ભસ્મ બુધવાર? કેમ? માથેની સુવાર્તા એનો 26મો અધ્યાય એનું 14 વચનથી આગળ યહૂદા ઇસ્કારિયોતે આ યાજકો સાથે એક એગ્રીમેન્ટ કર્યું, એક કરાર કર્યો કે હું પ્રભુ ઈસુને માહિતી આપું તમને કે ક્યાં હશે, ક્યાં જવાના છે, ક્યાં એકલા હશે, કઈ જગ્યાએ તમે એમને પકડી શકો છો, કયું સારી પરિસ્થિતિ હશે, કયો દિવસ હશે, હું તમને માહિતી આપું, પણ એના બદલામાં તમે મને શું આપશો? પૈસા. એટલે આ દિવસે યહૂદા ઇસ્કારિયોતે યાજકો સાથે સંમતિ કરી, કરાર કર્યો, પ્રભુ ઈસુને પકડવાની યોજના કરીને એગ્રી થયો. જાણો છો આ દિવસ કયો હતો? બુધવાર. બુધવાર હતો, રાઈટ? બુધવારે એને પ્લાન કર્યો. પછી ગુરુવારે પ્રભુ ઈસુ સાથે પાસ્ખા પર્વ પાડ્યું, જેને આપણે પ્રભુ ભોજન તરીકે લઈએ છીએ. પ્રભુ ઈસુ સાથે ગુરુવારે રાત્રે પાસ્ખા પર્વ એને પાડ્યું. અને ત્યારે પ્રભુએ કીધું કે જા, તારે જે કરવાનું છે ને હવે કર. અને પછી શુક્રવારે પ્રભુ ઈસુને વધસ્તંભે ચડવામાં આવ્યા. એટલે યહૂદા ઇસ્કારિયોતે બુધવારે પ્રભુ ઈસુને પકડાવવા માટે સંમતિ આપી, કરાર કર્યો, પૈસા લીધા. રાઈટ. હવે ખબર પડી કે બુધવાર, ભસ્મ બુધવાર કેમ કહેવામાં આવે છે, એને દુઃખનો બુધવાર કેમ કહેવામાં આવે છે, કેમ બુધવારે રાખ ચોડવામાં આવે છે. કેમ કે યહૂદાએ પ્રભુ ઈસુને પકડાવવા માટે તૈયારી કરી. એટલે આ દુઃખના દિવસ તરીકે ત્યાંથી આ શરૂ કરવામાં આવ્યું. પણ આ તો વાત થઈ કે બુધવાર જ કેમ, પણ વાત એ છે કે 40 દિવસ કેમ? જે પુનરુત્થાનનો દિવસ છે, ઈસ્ટર સન્ડે આપણે જેને કહીએ છીએ, એનાથી આગળ 40 દિવસો એ ઉપવાસ કેમ ચાલુ થાય છે? કેમ 40 દિવસ પસંદ કરવામાં આવ્યા? એકચ્યુઅલી તમે અભ્યાસ કરો અને ગણતરી કરો તો ખબર પડશે કે આ ભસ્મ બુધવાર જે ચાલુ થાય છે ને, ત્યાંથી માંડીને ઈસ્ટર એ 40 દિવસ નથી, 46 દિવસ છે. અને 47મો દિવસ એ ઈસ્ટરનો સન્ડે, રિઝરેક્શન સન્ડે. એટલે ખરેખર તો જોવા જઈએ ને તો 46 દિવસ. ભસ્મ બુધવારથી તમે ગણો તો 46 દિવસ થાય છે.
તો પછી 40 કેમ? ઉપવાસ 46 દિવસ થવા જોઈએ ને. તો 40 દિવસના ઉપવાસ કેમ કરવામાં આવે છે? હા, એટલા માટે કે જે 6 રવિવાર છે ને એને ગણવામાં નહીં આવ્યા દુઃખના દિવસોમાં. બાકીના 40 દિવસોને દુઃખના દિવસ તરીકે ગણવામાં આવ્યા. એટલે તમે જુઓ કે 40 દિવસ દુઃખના છે, પણ 6 જે રવિવાર છે એને બાકાત કરવામાં આવ્યા. કેમ કે રવિવાર એ પુનરુત્થાનનો દિવસ ગણવામાં આવ્યો, એ સેલિબ્રેશનનો, એ આનંદનો દિવસ છે. એટલે રવિવારે દુઃખ ના થાય, રવિવારે દુઃખ નહીં લગાડવાનું, રવિવારે રાખ અને ધૂળ એને યાદ નહીં કરવાની. રવિવાર પુનરુત્થાનનો છે, આનંદ કરવાનો. તો બાકી ના રહ્યા 40, એટલે 40 દિવસ ઉપવાસ કરવાનો, 40 દિવસ દુઃખ કરવાનું. હવે કેટલી દુઃખની વાત છે કે આપણા ખાસ કરીને ગુજરાતી સમાજમાં, બીજે હશે, પણ ગુજરાતી સમાજમાં, ગુજરાતની મંડળીઓમાં એક માન્યતા કેવી છે કે 40 દિવસ શરૂ થાય ને એટલે નોનવેજ બંધ કરી દેવાનું, દારૂ પીવાનું બંધ કરી દેવાનું. આ 2 બાબત મુખ્ય છે. નોનવેજ બંધ અને દારૂ બંધ. અચ્છા, એટલે એનો અર્થ એ કે 40 દિવસ પહેલા કરી શકો, 40 દિવસ પછી તમે એ બધી બાબત કરી શકો, રાઈટ? ઓ બનાવો, સમજવાની જરૂર છે કે આપણે ક્યાં છીએ, કઈ માન્યતા એ 40 દિવસ વાળી? કેવી રીતે આ 40 દિવસની માન્યતા એ કે નોનવેજ નહીં ખાવાનું અને દારૂ નહીં પીવાનો? એટલે એનો અર્થ એ કે 40 દિવસમાં વ્યભિચાર થાય, ચોરી થાય, લાંચ લેવાય, ઈર્ષા દેખાઈ થાય, પડોશીની જોડે ઝઘડો કરાય, ભાઈની વિરુદ્ધ જવાય, મા બાપની વિરુદ્ધ જવાય, બાળકોની વિરુદ્ધ જવાય. એટલે 40 દિવસમાં બીજું બધું કરી શકો, પણ આ દારૂ અને નોનવેજ નહીં. એવું વલાવો, ના 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 ના, આ 40 દિવસ ક્યાંથી લાવે આપણે? બાઇબલમાં કોઈ જગ્યાએ 40 દિવસના ઉપવાસ આપણે કરવા જોઈએ ઈસ્ટર સન્ડે પહેલા, એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. બાઇબલનું એ શિક્ષણ નથી કે 40 દિવસ તમારું દુઃખ કરવાનું, 40 દિવસ તમારે ઉપવાસ કરવાના. કોઈ જગ્યાએ એવું નથી. 40 દિવસની ગણતરી એટલા માટે થઈ કે મૂસાએ 40 દિવસ ઉપવાસ કરેલા, પ્રભુ ઈસુએ કરેલા, એલિયાની પણ વાત છે, અને ઇઝરાયલ પ્રજા 40 દિવસ અરણ્યમાં, 40 વર્ષ અરણ્યમાં ફરી. આ 40નો આંકડો લઈ અને એ સમયના ખ્રિસ્તી આગેવાનોએ આ 40 દિવસની સિસ્ટમ કરી દીધી, અને લોકો વિચાર્યા વગર, બાઇબલમાં જોયા વગર આ 40 દિવસના ઉપવાસ કરે છે, 40 દિવસનું દુઃખ કરે છે. હવે પ્રશ્ન થાય કે આ 40 દિવસ ઉપવાસ કરો છો, એનું કારણ શું છે? કોના માટે દુઃખી થાવ છો? કોના માટે તમે આ રાખ લગાડો છો? ભસ્મ બુધવારે જે રાખ લગાડો છો, કોના માટે લગાડો છો? 40 દિવસના ઉપવાસ કરો છો, એ કોના માટે, શાના માટે તમે કરો છો? કદી પ્રશ્ન થયો આપણને? પણ એક સિસ્ટમ થઈ ગઈ એટલે બધા એ જ કરે છે. પ્રશ્ન પૂછવાની જરૂર છે કે કેમ 40 દિવસ? કેમ બાકીના દિવસોમાં ઉપવાસ ના કરી શકો તમે? ખરેખર તો બાળકો જોવા જઈએ ને તો પ્રભુ અથવા તો બાઇબલ કદી એવું કહેતું નથી કે ઈસ્ટર પહેલાના 40 દિવસ તમે ઉપવાસ કરો અને દુઃખી થાવ. ઓ વલાવો, પ્રભુનું વચન તમે આપણે જોઈશું, એ સાંભળશો અને સમજશો ને તો તમે પ્રભુનો બહુ જ આભાર માનશો. ઓકે, તો આપણે જોયું કે કેમ બુધવાર અને કેમ 40 દિવસ, રાઈટ? આગળ જઈએ તો અત્યારે હવે પ્રભુ ઈસુની મંડળીએ કરવું જોઈએ શું? પ્રભુ ઈસુની મંડળીએ આ ભસ્મ બુધવારમાં માનવું જોઈએ, રાખ લગાવવી જોઈએ, 40 દિવસના ઉપવાસ ઈસ્ટર પહેલાના કરવા જોઈએ? મંડળીએ શું કરવું જોઈએ? ચલો પ્રભુના વચનમાંથી જોઈએ, રાઈટ? યશાયાનું પુસ્તક 61મો અધ્યાય, એના 1 થી 3 વચનો. એનું 3જું વચન બહુ જ ધ્યાનથી સાંભળજો, સમજજો અને સ્વીકારજો. સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગાટ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. શોક કરનારાઓને રાખને બદલે મુગાટ. રાખને બદલે મુગાટ એટલે પ્રભુ કહે છે એના લોકને રાખની જગ્યાએ હવે પ્રભુ મુગટ આપવાના છે. રાખની જરૂર નહીં પડે, દુઃખની જરૂર નહીં પડે, વારંવાર પસ્તાવાની જરૂર નહીં પડે, વારંવાર રાખ, ધૂળ, ટાટ પહેરવાની જરૂર નહીં પડે. ઈશ્વર એના શોક કરનારા લોકોને મુગટ આપવાના છે, રાખની જગ્યાએ મુગટ આપવાના છે. જાણો છો
આ જે ભવિષ્યવાણી છે ને પ્રભુ ઈસુના માટે થઈ, કે પ્રભુ ઈસુ આવીને આ કરવાના છે. હાલેલુયા. પ્રભુ ઈસુ આવીને આ કરવાના છે કે એના લોકો જે શોક કરે છે ને એમને રાખની જગ્યાએ મુગટ આપવાના છે. તો એનો અર્થ એ થયો કે રાખની જગ્યાએ મુગટ, એટલે હવે પ્રભુ ઈસુના વિશ્વાસીઓએ રાખની જરૂર નથી. કેમ કે એમને મુગટ આપવામાં આવ્યો છે. રાખની જગ્યાએ મુગટ, શોકને બદલે હર્ષનું તેલ. શોકને બદલે હર્ષનું તેલ. હવે શોક રહ્યો નથી ખ્રિસ્તમાં, આનંદનું તેલ. આનંદનું તેલ આપવામાં આવ્યું છે. શોક નહીં. હવે પ્રભુ ઈસુ આવશે, ભવિષ્યવાણી થઈ યશાયામાં કે આવશે અને આ પ્રમાણે કરશે. રાખને બદલે મુગટ આપશે, શોકને બદલે આનંદનું તેલ આપશે. आनंद के तेल से मसा किया है, राइट. બનાવો. પ્રભુ ઈસુમાં આવવાથી હવે રાખની જરૂર નથી, શોકની જરૂર નથી. તમને આનંદનું તેલ આપવામાં આવ્યું છે, તમને મુગટ આપવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ આ પ્રમાણે કરે છે અને એમણે કર્યું છે. એટલે મંડળીનો યુગ જે છે એમાં મંડળીએ આ બાબત સ્વીકારવાની જરૂર છે. હવે જૂના કરારમાં, જૂના સમયમાં જે રાખનો ઉપયોગ થતો હતો પસ્તાવાના માટે વગેરે વગેરે, હવે અહીંયા એ કરવાની જરૂર નથી. અત્યારની જે સિસ્ટમ ચાલે છે એમાં શું છે જાણો છો? જે રાખ છે ને એ રાખ ક્યાંથી લાવે છે? તો કે ગઈ ઈસ્ટરે, ગયા પામ સન્ડે જે ખજૂરીની ડાળીઓ ભેગી કરી હતી ને, એ ખજૂરીની ડાળીઓ આખું વર્ષ સુકાશે અને જે સુકાશે ત્યારે આ વર્ષે એને બાળી નાખવાની. અને એ ખજૂરીની ડાળીને જે બાળી નાખવામાં આવે એની જે રાખ છે, એનું જે ભસ્મ છે, એને કપાળ પર ક્રોસ કરીને લગાવે છે. વાત એ છે કે શોક કરનારને રાખની જગ્યાએ હવે પ્રભુએ તો શું આપ્યું? મુગટ આપ્યો છે. એટલે હવે રાખની જરૂર નથી. દર વર્ષે તમારે હવે રાખ લગાવવાની જરૂર નથી. ભલાવો જાણો, જો તમે દર વર્ષે આ ભસ્મ બુધવાર તમે ઉજવો છો ને, એનો અર્થ શું થયો ખબર છે? તમે હજુ પણ એ બલિદાનની સિસ્ટમમાં ફસાયેલા છો. ફરીથી કહું, તમે જો ભસ્મ બુધવાર ક્રોસ લગાવો છો અથવા તો લગાવડાવો છો તો તમે એ જૂના કરારની બલિદાનની જે સિસ્ટમ હતી એમાં તમે ફસાયેલા છો. એનો અર્થ એ કે હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા માટે મર્યા નથી. કેમ? કેમ કે દરેક વર્ષે મુખ્ય યાજકે બલિદાન આપવાનું હતું પાપની માફીને માટે. અને જો તમે દર વર્ષે આ રાખ લગાડો છો તો એનો અર્થ એ કે દર વર્ષે તમે પસ્તાવો કરો છો, દર વર્ષે પાપની માફી માંગો છો. એનો અર્થ એ કે ખ્રિસ્ત તમારા માટે મરણ પામ્યા નથી. બાઇબલ તો એવું કહે છે કે ખ્રિસ્ત એક જ વાર બધાના માટે મરણ પામ્યા અને બધાને તારણ ખુલ્લું કરી દીધું. એટલે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે એમણે હવે દર વર્ષે રાખની જરૂર નથી. એક જ વાર રાખ, એક જ વાર પસ્તાવો અને પાપની માફી મળી ગઈ. રોમનોને પત્ર એનો 8મો અધ્યાય, રોમનોને પત્ર એનો 8મો અધ્યાય, એનું પહેલું વચન. એ માટે જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી. વાંચ્યું તમે? સાંભળ્યું? એને સ્વીકારો. જેવો ખ્રિસ્તમાં છે તેઓને હવે શિક્ષા નથી. એનો અર્થ એ કે જે ખ્રિસ્તમાં આવી ગયા એમણે હવે ફરીથી પસ્તાવાની જરૂર નથી, ફરીથી પાપની માફી માંગવાની જરૂર નથી. એ શિક્ષા તમારાથી હવે દૂર થઈ ગઈ છે. ખ્રિસ્ત ઈસુ પર જેમણે વિશ્વાસ કર્યો એમણે હવે રાખ દર વર્ષે લગાવવાની જરૂર નથી. 40 દિવસના ઉપવાસ એમણે ઈસ્ટર પહેલા કરવાની જરૂર નથી. ધ્યાનથી સાંભળજો, ઈસ્ટર પહેલા 40 દિવસ કહું છું, બાકીના તમે 40 દિવસ, 21 દિવસ, 7 દિવસ કરો, કશો વાંધો નહીં, કરવાય જોઈએ. પણ ઈસ્ટર પહેલાના 40 દિવસ કોઈ જગ્યાએ નથી ને આપણે કરવાની જરૂર નથી. કેમ કે આપણને હવે શિક્ષા નથી, શિક્ષાથી દૂર આપણે થયા છે. આપણને હવે શિક્ષા નહીં થાય. પ્રભુનું વચન શું કહે છે? કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યા છે. ઓ વાલાવો,
પાપના અને મરણના નિયમથી આપણે મુક્ત થઈ ગયા છે. પાપનો અને મરણનો નિયમ હવે નથી. હવે વર્ષે વર્ષે આપણે આ કરવાની જરૂર નથી, બલિદાન આપવાની જરૂર નથી, રાખ લગાડવાની જરૂર નથી, પસ્તાવો દર વર્ષે કરવાની જરૂર નથી. એક જ વાર પસ્તાવો કર્યો, શિક્ષા દૂર થઈ ગઈ, મરણ દૂર થઈ ગયું, તમે હવે જીવનમાં આવી ગયા. પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ કરે છે એને જીવન મળી ગયું છે. તો એને તો હવે શું કરવું જોઈએ? તમે જાણો છો, પ્રભુને પ્રેમ કરનારને માટે એટલે તો એને ગુડ ફ્રાઈડે કીધું છે કે ફ્રાઈડે ઈસુ મરી ગયા ને, એ બી તમારા માટે બેડ નથી, એ બી તમારા માટે દુઃખનો દિવસ નથી. પણ આપણી મંડળી સમજતી નથી અને શુક્રવારે કાળા કે સફેદ કપડાં પહેરીને નીકળી પડે છે. કેમ? પ્રભુ મરી ગયા. તમે જાણો છો પ્રભુ ઈસુએ શું કહ્યું હતું? પ્રભુ ઈસુએ એમના મરણ સમયે શું કહ્યું હતું? જે બધા દુઃખ અનુભવતા હતા પ્રભુ ઈસુને લીધે, જે લોકો રડતા હતા ને, જેમને દુઃખ હતું, પ્રભુને વધસ્તંભે જડે છે, પ્રભુને આ લોકો લઈ જાય છે, પ્રભુને માટે જે લોકો રડતા હતા અને જે લોકો ગુડ ફ્રાઈડે સફેદ કપડાં પહેરીને જે રડવાનું ઈચ્છે છે ને, કેટલી દુઃખની વાત છે કે મંડળીઓ આજે એ દુઃખ સહન સપ્તાહમાં ઈસુના દુઃખને યાદ કરીને રડ્યા કરે છે. તમારે ઈસુના દુઃખને કેમ યાદ કરવું છે? ઈસુનું દુઃખ યાદ કરવાનું છે તમારે? હજુ એ દુઃખ સહન સપ્તાહમાં જ પડી રહેવાનું છે આપણે, કે પુનરુત્થાનના સપ્તાહમાં જવાનું છે? દુઃખ સહન સપ્તાહ પતી ગયું, હવે પુનરુત્થાનનું સપ્તાહ ચાલુ થયું છે. પ્રભુ ઈસુ જીવે છે અને એમણે આજે રડનારા હતા ને એમને શું કહ્યું? 28મું વચન, પણ ઈસુએ તેઓના તરફ પાછા ફરીને કહ્યું, યરુશાલેમની દીકરીઓ, મારા માટે રડો નહીં. કેન યુ બિલીવ ધીસ? આ તમે વાંચ્યું છે, આ તમે સમજ્યા છો, આ તમે સ્વીકાર્યું છે? પ્રભુ ઈસુએ પોતે કહ્યું કે શુક્રવારે મારા માટે ના રડતા, શુક્રવારે મારા માટે ઉપવાસ ના કરતા, મારા માટે દુઃખ સહન સપ્તાહ ના ઉજવતા. ના, મારા માટે ના. પ્રભુ ઈસુએ ચોખ્ખું કીધું, મારા માટે ના રડો. તો કોના માટે રડવાનું? પણ પોતાના માટે તથા પોતાના છોકરાના માટે રડો. વેરી ક્લિયર, વેરી ક્લિયર. દુઃખ સહન સપ્તાહ એશ વેનસડે હોય, 40 દિવસના ઉપવાસ હોય, ગુડ ફ્રાઈડે નો દિવસ હોય, ગમે ત્યારે હોય, પ્રભુ કહે છે મારા માટે ના રડતા, તમારા માટે તમારા છોકરાઓ માટે રડો. કેમ? કેમ કે જો તમે આ જીવનમાં આયા નથી ને તો તમારે રડવું જ જોઈએ. અને જે જીવનમાં નથી આયા ને એ જ રડશે. જે મંડળીઓ જીવનમાં આવી નથી ને એ જ રડ્યા કરશે. પ્રભુ કહે મારા માટે ના રડો, તમે મારા માટે ભસ્મ ના લગાડો, ઇવન તમારા માટે ના લગાડો. હવે એ સમય તો જ્યારે રડવાનું કહ્યું ને એ લોકોએ વિશ્વાસ નતો કર્યો, પણ પ્રભુએ પછી તો જે લોકો વિશ્વાસ કરે છે એમને કહે છે હવે તમારે તમારા માટે રડવાની જરૂર નથી, કેમ કે તમને હવે શિક્ષા નથી, પાપનો અને મરણનો નિયમ હવે તમારી પર નથી, તમે તો જીવનમાં આવી ગયા. એટલે રડવાના નહીં, આનંદના દિવસો છે ને, આભાર માનવાના દિવસો છે અને પ્રભુના માટે જીવવાના દિવસો છે. તમે જાણો છો, આપણા માટે ભસ્મ બુધવાર નથી, પણ દરેક દિવસ આપણા માટે પુનરુત્થાનનો દિવસ છે. હાલેલુયા. દરેક દિવસ, ફરીથી કહું, દરેક દિવસ આપણા માટે પુનરુત્થાનનો દિવસ છે ને હોવો જોઈએ ને એ રીતે જીવવું જોઈએ કે આજે મારા પ્રભુનો દિવસ છે, આજે મારા પ્રભુને પ્રગટ કરવાનો દિવસ છે. દુઃખનો દિવસ નથી, આભાર માનવાનો દિવસ છે. પ્રભુ મારા માટે તમે પુનરુત્થાન પામ્યા, જીવન તમે પામ્યા, મરણને હરાયું મારા માટે. સેલિબ્રેશન પ્રભુના નામે કરવાની જરૂર છે. આગળ જોઈએ કે આ રાખ એ પસ્તાવાનું ચિહ્ન છે. તમને બહુ આશ્ચર્ય થશે, મંડળીના યુગમાં છે ને રાખ એ પસ્તાવાનું ચિહ્ન નથી કે તમે રાખથી ક્રોસ કરો છો, એનાથી તમે પસ્તાવો જાહેર કરો છો. એ નવા કરાર મુજબ આધારિત નથી. તમે જાણો છો, નવા કરારમાં જેમણે પસ્તાવો કર્યો હોય એનું ચિહ્ન શું છે? નવા કરારમાં પસ્તાવાનું ચિહ્ન પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 38મું વચન. ત્યારે પિતરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો. પસ્તાવો કરો અને બાપ્તિસ્મા પામો. એટલે પસ્તાવાનું ચિહ્ન શું છે? બાપ્તિસ્મા, પાણીનું બાપ્તિસ્મા.
એટલે જે પસ્તાવો કરે છે, પાપની માફી માંગે છે, જેમને તારણ થયું, પાપની માફી મળી, એને હવે જાહેરમાં ચિહ્ન શું આપવું જોઈએ? રાખ નહીં, રાખનો ક્રોસ નહીં, પાણીનું બાપ્તિસ્મા. એટલે પાણીનું બાપ્તિસ્મા કોઈ લે એનાથી ખબર પડે આને પસ્તાવો કર્યો, આને પાપની માફી મળી ગઈ, અને તારણ મળી ગયું, આ જીવનમાં આવી ગયો, હવે એની પર શિક્ષા નથી. મંડળીના સમયમાં પ્રભુ ઈસુનું શિક્ષણ જે છે એ આ છે. રાખ એ ચિહ્ન નથી પસ્તાવાનું. હવે નવા કરારમાં પાણીનું બાપ્તિસ્મા એ પસ્તાવાનું ચિહ્ન છે. બીજી એક કલમ જોઈએ. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાયનું 47મું વચન. કર્નેલિયસની વાત છે. ત્યારે પિતરે કહ્યું, આપણી જેમ તેઓ પણ પવિત્ર આત્મા પામ્યા છે, તો તેઓને બાપ્તિસ્મા આપવાને પાણીની મના કોણ કરી શકે? પિતર અહીંયા કહે છે, આપણી જેમ પવિત્ર આત્મા એ લોકો પર આવ્યા છે, તો હવે પાણીના બાપ્તિસ્માની મના કોણ કરી શકે? એટલે એમણે જ્યારે પસ્તાવો કર્યો, એમનું તારણ થયું, પવિત્ર આત્મા એમની પર આવ્યા, પ્રભુની કૃપા એમની પર થઈ, બીજું સ્ટેપ શું છે એનું ચિહ્ન? પાણીનું બાપ્તિસ્મા. એટલે વાલાવો, હવે છે ને પસ્તાવાના માટે, દુઃખને માટે એક જ દિવસ છે, અને બાપ્તિસ્માનો દિવસ. તારણને માટે પાણીનું બાપ્તિસ્મા એ જ જાહેર કરે છે કે તમે પસ્તાવો કર્યો છે. રાખ લગાડવાની જરૂર નથી, 40 દિવસના ઉપવાસ કરવાની જરૂર નથી. એક જ દિવસ ખરા મનથી પ્રભુ ઈસુનો સ્વીકાર કરો, માફી માંગો, પસ્તાવો કરો અને પાણીનું બાપ્તિસ્મા લો. એ જ ચિહ્ન છે કે આ વ્યક્તિ પસ્તાવો કર્યો છે અને તારણ પામ્યો છે. એટલે બાઇબલમાં રાખનો ઉલ્લેખ છે, યસ. પસ્તાવાને માટે રાખનો ઉપયોગ થયો છે, યસ, સાચી વાત છે. પણ બહુ જ ક્લિયર, બાઇબલમાં કોઈ જગ્યાએ ભસ્મનો બુધવારનો ઉલ્લેખ છે નહીં. એ માણસોએ બનાવેલી એક રીત છે. માણસોએ પોતાના રીતે, પોતાના મનથી, એ સમયના આગેવાનોએ, મંડળીના આગેવાનોએ એક બનાવેલી આ રીત છે, વિધિ થઈ ગઈ છે કે ભસ્મ બુધવારે રાખ લગાડવાની. પણ બાઇબલ તો એવું કહે છે કે એ બાઇબલ આધારિત નથી. 40 દિવસ ઉપવાસ કરવા, દુઃખ સહન કરવું, એ પણ બાઇબલમાં નથી. બાઇબલ એટલું જ કહે છે કે હવેથી તમને રાખ નહીં પણ મુગટ આપવામાં આવ્યો છે. હવેથી તમને શોક નહીં, રાખ નહીં પણ આનંદનું તેલ આપવામાં આવ્યું છે. એટલે પ્રભુનો આભાર માનીએ, પ્રભુના માટે જીવીએ હવે. અને આ બધી જે બાઇબલ બહારની માન્યતાઓ છે એમાંથી બહાર આવો. એનાથી કોઈ લાભ નથી, એનાથી કોઈ લાભ નથી. પસ્તાવો થયો છે તો પાણીનું બાપ્તિસ્મા એનું ચિહ્ન છે. પ્રભુ આપણને કૃપા આપે, પ્રભુ આપણને સહાય કરે કે આપણે પ્રભુના વચનોમાં રહીએ અને જે બાઇબલ આધારિત નથી એ બધી બાબતોથી, એ બધી વિધિઓથી, એ બધા દિવસો પાળવાથી આપણે દૂર રહીએ. યાદ રાખીએ, આપણે પુનરુત્થાનના લોકો છીએ. દરેક દિવસ આપણા માટે પુનરુત્થાનનો છે, દરેક દિવસ આનંદનો છે, દરેક દિવસ આભારનો છે. અને આ ખ્રિસ્તને પ્રગટ કરવા, આ ખ્રિસ્તનું જે એક જ વાર બલિદાન આપણા માટે થયું એને પ્રગટ કરવું એ આપણા જીવનનો હવે ઉદ્દેશ છે. આપણા માટે હવે રડવાની જરૂર નથી, બીજાના માટે રડવાની જરૂર છે, મધ્યસ્થી કરવાની જરૂર છે. ઉપવાસ કરવો છે તો હવે ઉપવાસ થઈ શકે છે. શાના માટે? પ્રભુની વધારે ભૂખ આપણને જાગે, પ્રભુને વધારે ઓળખી શકીએ, પ્રભુના માર્ગોને જાણીએ, એના માટે ઉપવાસ કરીએ. વિનંતીઓ માટે, મધ્યસ્થી માટે ઉપવાસ કરીએ. અને પ્રભુ એ હૃદયથી કરેલા ઉપવાસો એ માન્ય કરશે. પણ ઉપવાસ, રાખ એ કોઈ વિધિ નથી. પ્રભુ આપણને આ વાતો સમજવા અને સ્વીકારવા કૃપા આપે અને ઈસુના સામર્થ્યમાં જીવવા માટે, ઈસુની સત્યતામાં જીવવા માટે આપણને કૃપા આપે. પ્રભુ આશીર્વાદિત કરે.